નદી મધ્યપ્રદેશ અને ગુજરાતની જીવાદોરી છે, પરંતુ તેમાંથી મોટાભાગની નદી મધ્યપ્રદેશમાં જ વહે છે. તે મધ્યપ્રદેશના તીર્થધામ અમરકંટકથી ઉદ્ભવે છે અને નેમાવર નગરમાં તેનું નાભી સ્થળ છે. પછી ઓમકારેશ્વરમાંથી પસાર થઈને આ નદી ગુજરાતમાં પ્રવેશે છે અને ભરૂચ નજીક ખંભાતના અખાતમાં ભળી જાય છે. નર્મદા નદીના કિનારે અનેક પ્રાચીન યાત્રાધામો અને શહેરો આવેલા છે. હિન્દુ પુરાણોમાં તેને રેવા નદી કહેવામાં આવે છે. તેની પરિક્રમાનું ખૂબ જ મહત્વ માનવામાં આવે છે. નર્મદા પરિક્રમાનું અનેરું મહત્વ છે. કહેવાય છે કે ગંગા સ્નાને, યમુના પાને અને નર્મદા દર્શન માત્રથી પવિત્ર કરે છે. વિશ્વની એકમાત્ર નદી જેની પરિક્રમા થાય છે. નર્મદા નદી વિશ્વની એકમાત્ર એવી નદી છે કે જેની પરિક્રમા કરવામાં આવે છે. દર વર્ષે 3 લાખથી વધુ શ્રદ્ધાળુઓ મધ્યપ્રદેશમાં આવેલા મા નર્મદાના ઉદ્ગમ સ્થાનથી નર્મદાની અતિ કઠિન ગણાતી પરિક્રમાનું પગપાળા પ્રારંભ કરે છે. હવે વાહનો મારફતે નર્મદાની પરિક્રમા કરતા શ્રદ્ધાળુઓની સંખ્યામાં પણ વધારો થયો છે. નર્મદા પરિક્રમા અથવા યાત્રા 2 રીતે થાય છે. પ્રથમ, દર મહિને નર્મદા પંચકોશી યાત્રા યોજાય છે અને નર્મદાની પરિક્રમા કરવામાં આવે છે. દર મહિને નીકળનારી પંચકોશી યાત્રાની તારીખ કેલેન્ડરમાં આપવામાં આવી છે. બીજી, યાત્રાધામ અમરકંટક, ઓમકારેશ્વર અને ઉજ્જૈનથી શરૂ થાય છે. આ યાત્રા દેવ ઉઠી 11થી શરૂ થાય છે અને ઉનાળા સુધી ચાલે છે. આ પરિક્રમાને પૂર્ણ કરવા માટે 3 વર્ષ, 3 મહિના અને 13 દિવસનો સમય લાગે છે. આ ઋષિએ સૃષ્ટિ પર સૌપ્રથમ શરૂ કરી હતી નર્મદા પરિક્રમા. નર્મદાના તટમાં કંકર એટલા શંકર અને આ કંકરની પ્રતિષ્ઠા કરવાની જરૂર નહીં પડે તેવા આશીર્વાદ આપ્યા. ત્યારથી નર્મદા નદીની પરિક્રમા કરવાની પરંપરા શરૂ થઈ. માન્યતા પ્રમાણે પહેલી નર્મદા પરિક્રમા માર્કંડેય ઋષિએ કરી હતી. તપસ્યાનું ઉચિત ફળ એકમાત્ર રેવા તટે જ મળતું હોવાથી આદિ અનાદિ કાળથી મુનિ, સિદ્ધ અને યોગીઓ તપસ્યા માટે નર્મદા કિનારાને જ પસંદ કરતા આવી રહ્યા છે. નર્મદા પરિક્રમા પર બની ફિલ્મ. દિગ્ગજોએ પણ કરી પરિક્રમા. લેખક ધ્રુવ ભટ્ટની વર્ષ 1998માં આવેલી ગુજરાતી નવલકથા તત્વમસી પરથી ગુજરાતી ફિલ્મ રેવા બની છે. નવલકથામાં જેમ જ રેવામાં નર્મદા માતા અને તેના આસપાસનું લોકજીવન, પ્રકૃતિ, આદિવાસી પ્રજાની ખુમારી અને સંસ્કૃતિને ખૂબ જ સરસ શૈલીમાં રજૂ કરવામાં આવી હતી. આ સાથે જ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજયસિંહે પણ તેમની પત્ની સાથે નર્મદા પરિક્રમા કરી હતી. જાણો શું હોય છે નર્મદા પરિક્રમાનો રૂટ. અમરકંટક, માયકી બગિયાથી નર્મદા કુંડ, મંડલા, જબલપુર, ભેડાઘાટ, બરમાનઘાટ, પટાઈઘાટ, માગરોલ, જોશીપુર, છાપાનેર, નેમાવર, નર્મદા સાગર, પમાખેડા, ધવરીકુંડ, ઓમકારેશ્વર, બાલકેશ્વર, ઇન્દોર, ખલેશ્વર, ધર્મરાઈ, કતારખેડા, સુલપડી ઝાડી, હસ્તીસંગ, સાપેશ્વર, સરદાર સરોવર, ગરુડેશ્વર, ચાંદોદ, ભરૂચ, અંકલેશ્વર, સજોદ, હાંસોટ, કોટેશ્વર, વમલેશ્વર, મીઠી તલાઈ, દહેજ થઈ પરત આગમનના રૂટ ઉપર નર્મદા પરિક્રમા પૂર્ણ થાય છે. જેના દર્શન માત્રથી પાપોમાંથી મુક્તિ મળે છે તેવી વિશ્વની એકમાત્ર નર્મદા નદીની પરિક્રમા કરવામાં આવે છે. અને આ નર્મદા નદીની પરિક્રમા દર વર્ષે લાખો લોકો કરે છે. પરંતુ નર્મદાવાસીઓની સુરક્ષા માટે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં ભરવામાં આવતા નથી. ત્યારે નર્મદા પરિક્રમા વાસીઓને યોગ્ય સુવિધા સાથે સુરક્ષા પણ મળી રહે તે અત્યંત જરૂરી છે. નમામિ દેવી નર્મદે. નર્મદા પરિક્રમા વાસીઓ માટે સુવિધાનો અભાવ. નર્મદા નદીની પરિક્રમાએ નીકળતા પરિક્રમાવાસીઓ સરકારની અનદેખીનો દરરોજ અનુભવ કરી રહ્યા છે. ગુજરાત સરકાર હોય કે પછી મધ્યપ્રદેશ સરકાર, બંને સરકારો પરિક્રમાવાસીઓને માળખાકીય સુવિધાઓ પૂરી પાડવામાં સદંતર નિષ્ફળ નીવડી છે. પરિક્રમાવાસીઓ ચાલી શકે તે માટે પાથ બનાવવામાં આવ્યા નથી કે પછી નથી બન્યા શૌચાલયો. પીએમ નરેન્દ્ર મોદી જ્યારે સીએમ હતા ત્યારે પરિક્રમાવાસી માટે નર્મદા પથ બનાવવાની અને ચોક્કસ અંતર પર વિસામા માટે બેઠક વ્યવસ્થાનું આયોજન કરવાનું જણાવ્યું હતું. જો કે આ પ્રોજેક્ટ આજ દિન સુધી પૂરો થઈ શક્યો નથી. આજે પણ પરિક્રમાવાસીઓ ભગવાન ભરોસે જ તેમની પરિક્રમા આગળ ધપાવી રહ્યા છે. સેવાભાવી સંસ્થાઓ તથા આશ્રમોના સહારે પરિક્રમાવાસીઓ હજારો કિલોમીટરની પરિક્રમા પૂરી કરતા હોય છે. પરિક્રમાવાસીઓ ક્યારેક કોઈના ઘરના ઓટલા ઉપર રાત ગુજારે છે તો ક્યારેક મંદિરો, મઠ કે આશ્રમોમાં આશરો લેતા હોય છે. પરિક્રમા દરમિયાન અનેક દુર્ઘટનાઓ સર્જાય છે.
નર્મદા પરિક્રમા દરમિયાન પરિક્રમાવાસીઓ અત્યંત ઘાટ જંગલોમાંથી પણ પસાર થાય છે, ત્યારે તેમના આરોગ્યને લઈને પણ અનેક મામલાઓ સામે આવી ચૂક્યા છે. આ ઉપરાંત ભરૂચના વમલેશ્વર ખાતે પણ પરિક્રમાવાસીઓને માર મારવો, વમલેશ્વરથી દહેજ મીઠી તલાઈ જતી વખતે નર્મદા નદી અને સમુદ્રના સંગમ વચ્ચે બોટ ફસાઈ જવી સહિતની અનેક દુર્ઘટનાઓ બની ચૂકી છે, છતાં પણ તંત્ર આ બાબતે ધ્યાન આપતું નથી. અંકલેશ્વરના રામકુંડમાં ચાલે છે અન્નક્ષેત્ર, અન્ન સુવિધા આપવાની માંગ. નર્મદા પરિક્રમાવાસીઓ માટે અંકલેશ્વરના રામકુંડ ખાતે અન્નક્ષેત્ર ચાલે છે, જ્યાં પરિક્રમાવાસીઓને 2 સમય ભોજન તેમજ ચા નાસ્તો કરાવવામાં આવે છે, પરંતુ પરિક્રમાવાસીઓને રહેવા તેમજ નાહવાની સમસ્યા ઊભી થાય છે, જેના માટે સરકાર આગળ આવે તેવી રામકુંડના મહંત ગંગાદાસ બાપુ દ્વારા માંગ કરવામાં આવી છે. આ લોકોને જે અસુવિધા થાય છે એ ન થાય, અને ગ્રામજનોને મારે ખાસ વિનંતી કે આપ ઘણી સેવા કરો છો પરિક્રમાવાસીની, પણ વિશેષ અત્યારે ઠંડીનો સમય છે અને સિનિયર સિટીઝન લોકો વધારે આવે છે, એમને માટે કંબલોની વ્યવસ્થા થાય, એમને માટે દવાની તો વ્યવસ્થા અહીંથી લોકો કરી રહ્યા છે અને અમે પણ કરી રહ્યા છીએ, આપીએ જ છીએ, પણ એમને માટે નાવા ધોવાની સુંદર વ્યવસ્થા થાય એ સરકારશ્રીને પણ હું અપીલ કરું છું, ગ્રામજનોને પણ કહું છું કે આવા લોકોને આપણે મદદ કરવી જોઈએ, જેથી કરીને આપણા અંકલેશ્વરનું નામ સારું જાય છે અને સારું જ થશે, એમાં કોઈ શંકા નથી, પણ વિશેષ એ લોકોને સુવિધા મળે એવી પ્રાર્થના. જય શ્રી રામ. નર્મદા પરિક્રમા દરમિયાન આવતા ઘાટ જંગલો, ખળખળ વહેતા ઝરણા અને ભારતીય સંસ્કૃતિની પ્રતીતિ કરાવતા ગામડાઓ, આ તમામ વચ્ચેથી નર્મદા પરિક્રમાવાસીઓ પસાર થાય છે. અનેક પડકારો સહિત અનેક જોખમોનો તેઓ સામનો કરતા હોય છે, ત્યારે આ પરિક્રમાવાસીઓની સુવિધામાં સહભાગી થવું એ પણ એક ધર્મ કાર્ય છે. માં નર્મદાને પ્રણામ કરવા જેટલું જ નર્મદા પરિક્રમાવાસીઓની સેવા કરવાનું મહત્વ છે. ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે.